હેલો ફ્રેન્ડ્સ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પરફેક્ટ માપ સાથે આજે આપણે ગુજરાતી કોપરા પાક બનાવીશું. રક્ષાબંધન અથવા તો બીજા કોઈ પણ તહેવારમાં અને ઉપવાસમાં પણ ખાઈ શકાય એવો આ કોપરા પાક આજે આપણે ચાસણી, મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું. અને આ કોપરા પાક જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી બિલકુલ કોરો પણ નહીં પડે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બિલકુલ મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અત્યારે મેં અહીં 200 ગ્રામ ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું છીણ લીધું છે. મેઝરિંગ કપના માપથી 3 કપ જેટલું થાય છે. હવે કોપરા પાક બનાવતા પહેલાં એ ખાસ ચેક કરી લેવાનું કે કોપરાનું છીણ ખોરું તો નથી ને. જો ખોરું હશે તો મીઠાઈ સારી નહીં બને અને તમારી મહેનત અને સામગ્રી બધું જ વેસ્ટ જશે. તો કોઈ પણ જાતની સ્મેલ ના આવે અને સહેજ પણ ખોરું ના હોય એવું લેવાનું. હવે કોપરાના છીણને આપણે પહેલાં તો શેકી લઈશું. તો એના માટે ગેસ ઓન કરી એક નોનસ્ટિક કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે કોપરાના છીણને એમાં ઉમેરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. કોપરાના છીણનો બિલકુલ કલર ચેન્જ ના થવો જોઈએ, બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે ગેસની ફ્લેમ તમારે ખાસ લો જ રાખવાની. તો કોપરાના છીણને શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય થયો અને શેકાઈ ગયું છે. હવે આજે આ કોપરા પાક આપણે માવો કે મિલ્ક પાવડર ઉમેર્યા વગર બનાવવાના છે. તો દૂધનું પ્રમાણ વધારે લઈશું. તો મેઝરિંગ કપના માપથી 2 કપ અને વજનમાં 500 ml જેટલું દૂધ થશે. પણ એકસાથે દૂધ નથી ઉમેરી દેવાનું. પહેલાં 1 કપ જેટલું ઉમેરીશું, મિક્સ કરી લઈશું. દૂધ ઉમેરતા જ તમે જોઈ શકો છો કોપરાના છીણે બધું જ દૂધ એબ્ઝર્વ કરી લીધું છે. તો હવે આપણે બીજો 1 કપ દૂધ ઉમેરી દઈએ. કોપરા પાકમાં આપણે માવો નથી ઉમેરવાના એટલે દૂધ તમારે ફૂલ ફેટ લેવાનું, જેથી મીઠાઈ તમારી એકદમ માવાદાર બનશે. સાથે જ 5 ટેબલસ્પૂન જેટલી આપણે એમાં દૂધની મલાઈ ઉમેરીશું. દૂધની મલાઈ માવા જેવું જ કામ કરે છે. એટલે જો તમારી પાસે માવો ના હોય અથવા તો માવો ના ઉમેરવો હોય તો દૂધની મલાઈ તો ખાસ ઉમેરજો. મલાઈ ઉમેરવાથી વધારે ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે. ફક્ત 1 જ ટેબલસ્પૂન જેટલું આપણે જે ઘી ઉમેર્યું એમાં જ કોપરા પાક બનીને તૈયાર થઈ જશે. તો 5 ટેબલસ્પૂન જેટલી મેં મલાઈ ઉમેરી. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધું ગરમ થાય છે અને બધું જ દૂધ એબ્ઝર્વ થઈ ગયું છે ત્યારે એકદમ સરસ સુગંધ અને ફ્લેવર માટે 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. તો 3 એલચીના કણને વાટીને મેં આ રીતે પાવડર ઉમેરી દીધો છે. અહીં જો તમારે કેસરનું ફ્લેવર આપવું હોય તો 1 પિંચ જેટલા કેસરને 1 ટેબલસ્પૂન જેટલા ગરમ દૂધમાં પલાળી અને ઉમેરી દેવાનું. હવે આપણે આમાં જે દૂધ ઉમેર્યું છે એને બાળવાનું છે અને મિશ્રણને ઘટ્ટ કરવાનું છે. તો ફ્લેવર અને સુગંધ માટે આપણે ઇલાયચી પાવડર તો ઉમેરી દીધો, પણ સાથે જ કોપરા પાકનો દેખાવ એકદમ સરસ આવે એના માટે આપણે એમાં ફૂડ કલર ઉમેરવાનો છે. તો અત્યારે મેં લેમન યલો ફૂડ કલર લીધો છે. તો 2 પિંચ જેટલો એક બાઉલમાં ઉમેરી દઈશું અને એમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી પલાળી દઈશું એટલે કલર તૈયાર થઈ જશે. હમણાં એને સાઈડ પર રહેવા દઈશું. બીજી બાજુ તમે જોઈ શકો છો આપણે જે દૂધ ઉમેર્યું હતું એ ખાસું બધું બળી ગયું છે. તો આ ટાઈમે જ આપણે એમાં ઉમેરી દઈશું ખાંડ. તો અહીં મેં મેઝરિંગ કપના માપથી અડધો કપ અને ઉપર 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. તમારે જો વધારે ગળ્યો કોપરા પાક બનાવવો હોય તો 3/4 કપ એટલે કે પોણો કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકાય. આ કોપરા પાક બનાવવાની રીત એટલી સહેલી છે ને કે આમાં આપણે ચાસણી નથી બનાવવાની. એટલે ગમે ત્યારે તમે એમાં ખાંડ પણ ઉમેરી શકો, મલાઈ પણ ઉમેરી શકો. એટલે કોઈ પણ વસ્તુ તમને ઓછી લાગે ત્યારે ગમે ત્યારે ઉમેરી શકો. અહીં આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે માવો નથી બન્યો, દૂધ ઓછું પડ્યું છે કે મલાઈ ઓછી પડી છે તો તમે ઉમેરી શકો. અને ગળપણ ઓછું લાગતું હોય તો ખાંડ પણ ઉમેરી શકાય. અહીં દૂધ જો તમારું ફૂલ ફેટ નહીં હોય અને પાતળું હશે તો મીઠાઈ તમારી માવાદાર નહીં બને. તો 3 થી 4 કપ જેટલું દૂધ પણ તમારે ઉમેરવું પડે. પણ મેં અહીં 200 ગ્રામ કોપરાના છીણ સામે 500 ml દૂધનો ઉપયોગ કર્યો છે કારણ કે દૂધ મેં ફૂલ ફેટ લીધું છે. તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું ધીરે ધીરે બળવા લાગ્યું છે અને જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ જ કરતા રહેવાનું છે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે અને કોપરાનું છીણ બિલકુલ નીચે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે સતત મિક્સ કરતા રહીશું. લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી તમે આ રીતે મિક્સ કરતા રહેશો ને એટલે બધું જ દૂધ એબ્ઝર્વ થઈ જશે અને માવા જેવું ટેક્સચર આવી જશે. હવે ઘણીવાર એવું બને કે મલાઈ નથી તો શું કરવું? તો એવા ટાઈમે તમારે મિલ્ક મેડ, મિલ્ક પાવડર અથવા તો માવો ઉમેરવાનો. અહીં જે મેં મલાઈ ઉપયોગમાં લીધી છે એ ભેંસના દૂધની છે અને એકદમ ઘાટી છે, જેનાથી માવો એકદમ સરસ બનશે અને કોપરા પાક માવાદાર બનશે.
હવે મોટાભાગનું દૂધ બળી ગયું છે તો આ સ્ટેજ પર આપણે એમાં ફૂડ કલર ઉમેરી દઈશું. જો તમારે ફૂડ કલરનો ઉપયોગ ના કરવો હોય તો મેં તમને પહેલાં જણાવ્યું એમ કેસરને થોડા ગરમ દૂધમાં પલાળીને ઉમેરી દેવાનું. ફૂડ કલર ઉમેર્યા પછી બધી જ બાજુ એક સરખો કલર આવી જાય એવી રીતે સરસ મિક્સ કરી લઈશું. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે. સતત આ રીતે મિક્સ કરતા રહીશું જેથી થોડું ઘણું પણ જો દૂધ રહી ગયું હોય તે બળી જાય. બધું મિક્સ કરતા અને સતત ચલાવતા જ્યારે મિશ્રણનું બધું જ દૂધ બળી જશે ને એટલે મિશ્રણ તમે જોઈ શકો છો કે આ રીતે પેન છોડવા લાગશે. અને જો તમને આમ ખ્યાલ ના આવતો હોય તો થોડું મિશ્રણ હાથ પર લઈ એની ગોળી વાળી જોવાની. હાથ પર બિલકુલ ચોંટે નહીં અને ઇઝીલી તમે એની ગોળી વાળી શકો એટલે સમજી લેવાનું કે મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું. તો ગેસને બંધ કરી દઈશું અને જે પ્લેટ કે થાળીમાં તમારે મિશ્રણને ઠારવાનું છે એને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. હું આ રીતે એક ટ્રેમાં ઠારી રહી છું, પણ તમારી પાસે જો આવી ટ્રે ના હોય તો તમે કોઈ પણ થાળીને ઘીથી ગ્રીસ કરીને ઠારી શકો છો. તો પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે મિશ્રણને એમાં ઉમેરી દઈશું. હવે સ્પેચ્યુલાથી બધી બાજુ ઇવન સ્પ્રેડ કરી દઈશું. આ રીતનો સ્પેચ્યુલા અથવા તો સ્ટીલના તાવેથાથી પણ તમે સ્પ્રેડ કરી શકો છો. હવે આ રીતનું સરખું લેવલ કર્યા પછી ગાર્નિશિંગ માટે આપણે એના પર ચાંદીનું વરખ લગાવી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, તમને જો ના ગમતું હોય તો નહીં લગાવવાનું. તમારી પાસે જો વરખ ના હોય તો તમે પિસ્તાની કતરણ, કેસરના તાંતણા અથવા તો ગુલાબની પાંદડીથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. હવે કોપરા પાક હજુ આપણો ગરમ જ છે ત્યારે આ ટાઈમે જ આપણે એમાં કટ પણ લગાવી દઈશું. અહીં કટ લગાવવામાં તમને મુશ્કેલી થતી હોય તો થોડીવાર ફ્રીઝમાં મૂકી દેવાનો જેથી પીસ તમારા એકદમ સરસ એક સરખા પડે. હવે આ તૈયાર થયેલા કોપરા પાકને થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું. હવે 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કોપરા પાક આપણો એકદમ સરસ જામી ગયો છે. તો હવે આપણે જ્યાં કટ લગાવ્યા છે ત્યાંથી એક એક પીસને અલગ કરી લઈશું. અને તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી એના પીસ અલગ થઈ રહ્યા છે. કોઈ પણ મીઠાઈને તમે કટ કરો તો આ રીતે પહેલાં વચ્ચેથી પીસને કટ કરવાનો જેથી બધા જ પીસ તમારા આખા નીકળશે. એક પીસને તોડીને તમને બતાવું તો જુઓ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો એકદમ સરસ પોચો અને માવાદાર બન્યો છે. તો છે ને બનાવવો એકદમ સરળ. તો હવે કોઈ પણ જાતની ચાસણીની માથાકૂટ કર્યા વગર ખૂબ જ સરળ રીતે બનતી આ કોપરા પાકની રેસીપી ફોલો કરી એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. તો તમારો કોપરા પાક પણ પહેલીવાર બનાવતા હશો તો પણ આટલો પરફેક્ટ જ બનશે. બન્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો. તો બનાવજો. અને આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.